હા ભાઈ નીતિનભાઈ, એ ભાઈ આયા અમે ચા પીવા જાવ ખાલી બીજું કાઈ નતું હેલ્મેટ નો કડક પાલન કરવાનું છે. તમે ખુદ કોર્પોરેટર થઈને હેલ્મેટ નથી પહેરતા. ના હેલ્મેટ મેં છોકરા પાસે મગાવ્યો હે એટલે હમણાં આવે હેલ્મેટ લઈને. નહીં નીતિનભાઈ, તમને ખ્યાલ નથી. અરે ગાડી બીજાની છે હું ચા પીવા જાવ. તમે વિરોધ કરવા આવ્યા નીતિનભાઈ, તમને ખ્યાલ નથી હેલ્મેટ પહેરવો જોઈએ. એ આજે હું 4 વ્હીલ લઈને આવ્યો અમારી. અરે એમાં બેઠો હોય યાર, હવે ક્યાં એમાં ક્યાં જોવો છે. બાઈક કોનું એને હેલ્મેટ નથી પહેર્યું એ મોટી વાત છે. અરે ભાઈ હેલ્મેટ નહીં હોય તો ના ના હેલ્મેટ તો હોય જ ને એની પાસે, બધાય પાસે. નહીં હોય ડેક્યુમાં. અરે એ ભાઈ પાસે હોય ને હેલ્મેટ. નહીં હોય. હા ને ઉપર અમે વાત કરી છે સંસદ સભ્યને ધારાસભ્યને બધી ભાઈ સિટી એરિયાની અંદર લોકોને હેલ્મેટ તો ની લૂંટવામાં આવે છે. ના 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 લૂંટવાની વાત નથી કાંઈ કોઈ જાતની. અને હાઈકોર્ટે જે કીધું છે એનું પાલન કરાવે છે પોલીસ. લોકો એમ કહે છે કે સારા રોડ રસ્તા બનાવો, હાઈકોર્ટનું તમે ખુદ જ પાલન નથી કરતા. હેલ્મેટનો કાયદો હોવો જોઈએ, એમાં જરૂરી છે, એમાં ના નહીં. પણ સિટી એરિયાની અંદર થોડીક બાંધછોડ કરીને અને હાઈવે ઉપર જે નિયમ બનાવે એ બરાબર છે. નીતિનભાઈ, એવું નથી કે ભાજપનો ફેસ પહેર્યો એટલે કોઈનું માન. ના ના એવું ન હોય, એવું ન હોય. એવું ભાજપનું એવું કાંઈ નહીં. પાર્ટીની સાથે પાર્ટી સરકાર છે અમારી. આજથી નિયમ લાગુ પડે છે. તમને તો ખ્યાલ જ હશે ને, સરકારે જ આ નિયમ જાહેર કર્યો છે. આપ એટલે અમે નિયમનું પાલન કરી જ છીએ. અમે ભાજપને જ કોર્પોરેટર ભાઈ. આપ અમે નિયમનું પાલન કરી જ છીએ. આ આ એમાં ઊભો છે યાર, એમાં ઊભા જ છે અમે યાર. તો આ બાઈક લઈને નહીં જાવ એમ. ના ના હવે મારી પાસે 4 વ્હીલ છે યાર. તો બાઈકમાં તો બેઠા, ફોર વ્હીલમાં બેઠા સાચી વાત, એમાં બેહાય નહીં. એટલે ચાવી વગર બેઠા છો. ચાવી છે બધું છે.